છો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના પાછા નવા વ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. ભાઈ કેમ છો? બધા મજામાં ને? તો ભાઈ અત્યારે ગાડીમાં વ્લોગ ચાલુ કર્યો, થંબનેલ જોયું, કાંઈ વાંધો નહીં. મેં ગયા વ્લોગમાં કીધું હતું ને કે આપણે અચાનક ગમે ત્યારે ગામડે જવાનું થાય, તો અત્યારે નીકળી જાય ને ત્યારે વેલેન્જર પી ગયા છે. ગાડીનું સીએનજી પીડ્યું અને બોલતેલા પાછું અવાજ બે ગયો ભાઈ નહીં, એને ખુલ્લી ગઈ પેપડી. બધું ફેમિલી છે, એ છે બધા ફેમિલી, પછી અમારે છે ને પછી મારો હાળો છે, બરાબર, મીરા છે, બધા ઘર બધા નીકળી જાય. હવે આગળ ટ્રાફિક છે, અમારી બસવાળાનો ફોન આવ્યો, હવે ધીમે ધીમે જઈએ. કશી મસ્ત રોકેની એક્સપ્રેસમાં ચડાવીને વાત કરી તમારી સાથે. તો ભાઈ દીપોદરા આપણે પીગ્યા છે અને અહીં મોગલમાંના દર્શન જો તમને કરાવી દો, કમેન્ટમાં કરી દેજો જય મોગલમાં. દીપોદરામાં નાનું બાવને જો અહીંયા દર્શન કર્યા જઈશું કાંઈ જો ને. મીરાબેન તો જો ભલો એ મીરા જે કરી લે એ હાથું જોડીને એવી મસ્તીની કરીએ. તો ઓલા બધા ગાડીમાં છે, અત્યારે કંઈ ટ્રાફિક નથી. ચાલો હવે દર્શન સરસ મજાના કરી અને હવે અહીંથી ધીમે ધીમે આપણે જઈએ. જે કે બસ આગળ જાય છે એટલે એમાં આપણે સામાન બધો થોડો ટ્રાન્સફર કરાવી નાખવાનો છે. આપણે ડ્રાઈવર આપણે ગાડી આપણે મિત્રની છે. તો ભાઈ અહીંથી આપણે આગળ એક્સપ્રેસ ચડી જાઉં અને આપણી જે કે બસ છે ને ભાઈ અહીંયા આવે છે. તો છે ને આમાં થોડાક થેલા ને એવું બધું છે ને એ બધું આમાં જવા દઈએ એટલે આપણે કંઈ ઉપાધિ નહીં. ડ્રાઈવર આપણા મિત્ર છે, આગળ યોગ્ય છે ને જવા દઈએ યાર. તો ભાઈ હવે આપણે દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા અને આગળ જો જે કે ગાડી જાય એમાં આપણે સામાન નાખી દીધો એટલે પાછળવાળાને મોજ આવી ગઈ. વાંધો નહીં ભાઈ, હવે ધીમે ધીમે જઈએ એમ મજા આવી છે. હવે ધીમે ધીમે જાશું ભાઈ, બહુ આપણે ઉતાવળ નથી કોઈને કે આપણે વાંધો નહીં. તો તે નિરાજના રાતે તો પૂગી જ જાઉં, ધીમે ધીમે જાઉં. જો આગળ જે કે જાય આપણે જે કે હો દાસભાઈની છે ને જે કે હા અહીંયા જરૂર જે કે મારું નામ છે. જે કે વાળા અત્યારે એક્સપ્રેસમાં ચડે બોલો એ રાતે કેટલા વાગે પુગાડી દે. ડ્રાઈવર પાછા અમારો અનિત બાબુ કાંઈ ઘટે ન ઘટે. ધીમે ધીમે જાય જઈશું. અચાનક બધું નક્કી કર્યું જવાનું, અમારું બધું અચાનક જ હોય, કોઈથી અમારું પ્લાનિંગ હોય જ. ટાણે નીકળવાનું, ટાણે જવાનું, એવું બધું હોય. એટલે અમારે ભાઈ ભાઈ હા ટુકડો એક્સપ્રેસ તો એક્સપ્રેસ છે ભાઈ. અમને આપો ને ધીમે ધીમે પાછા ચાલુ છે કોપરા. હવે વાસોટ પૂગી ગયા છે, વાસોટ છોકરી આપણે ફૂલ એક બ્રિજ આપણે આગળ ઉતરી ગયા છે. અહીંયા હવે મસ્ત મજાનું ચા પાણીનો હોલ્ડ લઈ લે. અમારે મીરાબેન છે મામા હારે છે એ શુભની બે ચા પાણી પી લઈએ, મસ્ત મજાનો હોલ્ડ કરી લઈએ. નાનું બહુ એવું અને નાનું બહુ પહેલી વાર દેખામાં જશે પહેલે. આ બેન તો જો અમારે તો ભાઈ સરસ મજાની એક હોટલ આવી છે આપણે તારાપુરના વટામણની વચ્ચે છે. હવે મસ્ત મજાનું છે ને બધા જમી લઈએ. જો આવી કાંક હોટલ છે મસ્ત મજાની. કાંઈ મારો હાળો છે ઓલે જયસુખ ને મીરા કાં છે, અમારું નાનું બાઉ જો અહીં હતું ને હાજરા જમી લઈએ પેલા. ઓર્ડર આવ્યો જો ભાઈ ગુજરાતી જમવાનું હોય એક નંબર, રોટલા અને જો ભાઈ કેટલી જાતના શાક. હા તો જો દાબે રાખ્યો છે જયસુખ, જો દાબે રાખ્યો. હાલો જમી લઈએ મસ્ત. ચલો ભાઈ હવે છે ને इधर से हम निकलते हैं, मतलब અહીંથી આપણે નીકળીએ છીએ જરા અહીં બધા. બોલો જો હવા પુરાવાઈ ગયું. હવા તો ઓછી હોવી જ ન જોઈએ ભાઈ. હા હવા બવા ઘટવી ન જોઈએ ગાડીમાં. સાદા સિમ્પલ માણસો.
મિત્રો આપણે ભાવનગર વટી ગયા છે અને શું અને હવે ચા પાણીનો વર્લ્ડ લીધો છે મસ્ત મજાનો. મીરાને જો જાય મમ્મી દીકરી અને વિશ્વાબેન મારી પાસે સુતા છે નાના એવા બેન. એનું ફેસ તમને હું દેખાડીશ, મસ્ત મજાનું છે નાની એવી. પછી થોડીક મોટી થાય ને પછી મસ્ત મજાનું ફેસ દેખાડું. તમે છૂટા છે નાની. ચા પાણી પી લઈએ સરસ મજાના. ઘડીક બે એમ તો વાંધો ન થતો, 2 ડ્રાઈવર છે એટલે ભાઈ અઘરું ન લાગે. સુરતથી વાસદ ચોકડી સુધી મેં હેકી, વાસદ ચોકડી તારાપુર સુધી જઈ ચૂક્યો હેકી, તારાપુરથી ભાવનગર મેં વટાડ્યું. હવે ઘડીક પાછું એને દે એટલે વાંધો ન એક ઠાકોડો ન લાગે, મજા આવે. આપણે તો હાકી લઈએ બેસી લઈએ, બે છે વાંધો ન હોય, મજા આવે. ચા પાણી પી લઈએ. ને અમારે ગાડીઓ છે ને ભાઈ, જો આને ગાડી એને એમની ખાલી ઓર્ડર આપું ને એટલે જો ગાડી બાડી બધું મસ્ત સારી છે. જો કેમ રૂસ છે એ જો ભાઈ, આખી ગાડી આગળ મસ્તની કરી દે હોય ભાઈ. એટલો ગાડીને પ્રેમ કરે માણસ છે ને ભાઈ. ટાયર એ સાફ કરી ને ટાયર. ટાયર સાફ કરી ને થોડો સાંભળે થોડો આખી ગાડી આડી સાફ કરી. જો ભાઈ ચા આવી ગઈ મસ્ત મજાની. કેમ પણ આખી ફેમિલી અમારે પી જઈ લે ચા. હબડકા આવે આગળ હડક હાલે. હવે સરસ મજાનો ચા પી લઈએ પછી કંઈક કોટો આવે. મારે આ બેનને ખાલી અડે તો ઝસકે જાવ. આખો ચાનો કપ ભરી લીધો. આડી 15-20 મિનિટ તમે ચા પીવું નિરાજના. ભાવેણી નગરી આવી ગઈ હવે. તો ભાઈ 3:30-4 જેવું થયું, ઘરે ભૂગી ગયા આપણે શાંતિથી. એટલે ઓલા ઘરમાં બધા હતા ને આ ઘર છે અહીંયા જો આ હું તો ઓલા ઘર મારો હાળો હતો. હવે ફરી હું ભૂગી જાય. મજા